ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભાજપ સરકારથી નારાજ છે। ભરૂચ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તાર માટે સિંચાઈ માટે બજેટમાં કોઈ આયોજન ન કરાતા સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। ગરુડેશ્વર, સાગબારા, ડેડિયાપાડા વિસ્તારમાં સિંચાઈ માટે આદિવાસીઓ વલખા મારી રહ્યા છે, ત્યારે તેઓને પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી। તેમણે કહ્યું કે આશા હતી કે આ વખતના બજેટમાં ગંગાપુર ડેમની જાહેરાત થાય તેવું હતું, પરંતુ ગયા વખતે પણ જાહેરાત ન થઈને આ વખતના બજેટમાં પણ રહી ગઈ। ચિકદા પાસે ગંગાપુર ડેમ બનાવવાની વર્ષો જૂની માંગ છે અને તેના માટે અમે બધી જ વિગતો પણ આપી છે, પણ સરકારમાં તેની મંજૂરી નથી અપાતી, તેમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું। ગંગાપુર ડેમ બનાવવામાં આવે અને સાથે સાથે નર્મદાનું જે પાણી છે એ લીપ કરીને ડેડિયાપાડા તાલુકાના ગંગાપુર ડેમમાં નાખવામાં આવે અને કરજણ ડેમમાં નાખવામાં આવે। આ પ્રકારની પ્રક્રિયા જો સરકાર કરે અને આખી બે ગાઈડલાઈન મેં તૈયાર કરીને આપી છે, આખો નકશો બનાવીને મેં આપ્યો છે અધિકારીઓથી માંડીને બધાને, મંત્રીઓને પણ કોક ન કોક કારણસર આ વખતે પાછલા વર્ષમાં પણ આ જ માંગણી હતી, એ વખતે પણ મને કીધું હવે પછીના વર્ષમાં લઈશું। આ વર્ષે ગંગાપુર ડેમમાં પણ કોઈ એક પૈસાની જોગવાઈ નથી કરી। માવઠા અંગે હવામાન વિભાગની મોટી આગાહી। આગામી 24 કલાક કમોસમી વરસાદ પડશે। 2 સિસ્ટમ સક્રિય થતા માવઠાનો ખતરો, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક ટ્રફ સક્રિય, દ્વારકા પોરબંદરમાં જે આગાહી કરવામાં આવી છે। एक ट्रैप परसिस्ट कर रहा है साउथ इंटीरियर कर्नाटक से लेकर मराठवाड़ा तक, 0.9 किलोमीटर अबव मीन सी लेवल में ये परसिस्ट कर रहा है। ये दो सिनेप्टिक सिचुएशंस के कारण गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट रेन विथ थंडर शावर का पूर्वानुमान दिया गया है। इसमें मेनली जो डिस्ट्रिक्ट आ रहा है सौराष्ट्र कच्छ में कच्छ, द्वारका, मोरबी, जामनगर, राजकोट, पोरबंदर और जूनागढ़, और गुजरात रीजन में बनसकांठा, साबरकांठा, अरावली, माहिसागर, नर्मदा और तापी के लिए दिया गया है।